લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પ્રધાનમંત્રીના નેતૃત્વમાં 12 વર્ષ વિકાસના, વિશ્વાસના અને જનકલ્યાણની યાત્રા. પ્રધાનમંત્રીશ્રીના સફળ નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના 12 વર્ષ થીમ અંતર્ગત દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અનુસંધાને વડાપ્રધાનશ્રીના એક પેડ માં કે નામ અભિયાન હેઠળ બોટાદ ખાતે વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી રીવાબા જાડેજાએ સર્કિટ હાઉસના પ્રાંગણમાં પીપળાના છોડનું રોપણ કરી પર્યાવરણ જતન અને હરિયાણા ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે પ્રભારી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે પીપળાનું વૃક્ષ સાંસ્કૃતિક, સામાજિક તેમજ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અત્યંત મહત્વ ધરાવે છે. પર્યાવરણના સંતુલન અને સ્વચ્છ હવા માટે વૃક્ષોનું વિશેષ યોગદાન રહે છે. તેમણે બોટાદ જિલ્લાના નાગરિકોને વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા અને પર્યાવરણ સંરક્ષણના અભિયાનમાં સક્રિય રીતે જોડાવા અનુરોધ કર્યો હતો. પ્રધાનમંત્રી શ્રી દ્વારા શરૂ કરાયેલા એક પેડ માં કે નામ અભિયાનનો મુખ્ય હેતુ વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણનું સંરક્ષણ અને આગામી પેઢી માટે હરિયાળું તથા સ્વચ્છ ભારત નિર્માણ કરવાનો છે. બોટાદમાં યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા પર્યાવરણ પ્રત્યેની સામૂહિક જવાબદારીનો સંદેશ સમાજ સુધી પહોંચાડવામાં આવ્યો હતો. રિપોર્ટર અજય પરમાર.